નમસ્કાર દર્શક મિત્રો. આપણે સવારે ઉઠીએ તે રાત્રે પથારીમાં પડીએ ત્યાં સુધી દોડ્યા કરીએ છીએ. જમાનો ઝડપી થઈ ગયો છે. સતત દોડ 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 દોડ, અને એના કારણે આપણે જ ઊભા કરેલા તણાવ આપણે વેઠીએ છીએ. અને જ્યારે માણસ તણાવ હેઠળ જીવે છે, સતત તાણમાં જીવે છે, ત્યારે સ્વાભાવિક રીતે જ એ અનિદ્રાનો રોગી બને છે. એને એસિડિટી પણ થાય છે, બ્લડ પ્રેશર પણ થાય છે, હાર્ટ એટેક પણ આવે છે. આ બધામાંથી જો મુક્તિ મેળવવી હોય તો 7 થી 8 કલાકની સ્વસ્થ, જરા પણ ખલેલ વગરની ઊંઘ માણસે પોતે મેળવવી જોઈએ. ઊંઘ દરમિયાન દિવસના દોડધામ અથવા તો તણાવ કે અન્ય કારણોસર તમારા કોષોને જે ઘસારો પહોંચ્યો હોય છે, તેની મરામત થવાનું કામ, એ મેન્ટેનન્સનું કામ કુદરત ઊંઘ દરમિયાન કરે છે. અને એટલે જે માણસ સ્વસ્થતાપૂર્વક 7 થી 8 કલાક ઊંઘી શકે છે અને સવારે તરોતાજા થઈને જાગી લે છે, એના જીવનમાંથી ઘણા બધા લાઇફસ્ટાઇલ ડિસીઝીસ, જેને કહેવાય કે જીવન પદ્ધતિના રોગો, અથવા તો આપણે જેને કંકોત્રી લખીને બોલાવીએ છીએ, તે લાઇફસ્ટાઇલ ડિસીઝીસ થતા નથી. આજના જમાનામાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, ડિપ્રેશન, ટેન્શન અને એની સાથે સંલગ્ન હૃદય રોગ તેમજ અન્ય કેટલાક રોગો જે શરીરની તમારી રોગ પ્રતિરોધક શક્તિ ઓછી કરે છે, તેના આપણે ભોગ બનીએ છીએ. પરિણામે જીવન ટૂંકું થાય છે. આપણે આ શયનમ પદ્મનાભસ્ય ઉર્ફે શુભરાત્રિ ની જે યાત્રા શરૂ કરી છે, એનો મૂળભૂત આશય તમને મનની શાંતિ મળે અને શાંતિથી તમે નિંદર ખેંચી કાઢો, એ શાંતિ પહોંચાડવાનો છે. તમને સ્વસ્થ ઊંઘ આવે તે માટેનો છે. અને સ્વસ્થ ઊંઘ આવવા માટે ઈશ્વરની કૃપા પણ જોઈએ. મન માટે એવું કહેવાય છે કે આકાશે તારાની ભાત, ધરતી હોય ફૂલ બિછાત, સર્જી તો કાં સર્જીતાત, માનવના મનમાં મધરાત. આપણા મોટા ભાગના રોગોનું મૂળ આવનાર સમયમાં મન રહેવાનું છે. અને એ મનને શાંત રાખીશું આપણે, તો આપણે સ્વસ્થતાપૂર્વક ક્વોલિટી લાઈફ, જેને કહેવાય ગુણવત્તાસભર જીવન જીવી શકીશું. અને એ કરવું હોય તો પ્રાર્થના અને સ્વસ્થ ચિત્તે પ્રાણાયામ અથવા હળવી કસરતો, સંગીત, વાંચન, આ બધાનું એક આગવું મહત્વ છે. અને એમાં એક મહત્વ પ્રાર્થનાનું પણ છે. તો આજે આપણે એક પ્રાર્થના કરીશું, જેમાં સમષ્ટિનું મંગળ ઈચ્છ્યું છે. અને એ જ આપણી વેદોની સંસ્કૃતિ છે. આપણી વેદોની સંસ્કૃતિ એવું કહે છે કે સર્વત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. બધા સુખી થાવ, સર્વત્ર સુખિના સંતુ, સર્વે સંતુ નિરામયા, બધા નિરાયું જીવન ભોગવો, સર્વે ભદ્રાણી પશ્યંતુ, બધા માણસો ભદ્રકર એટલે કે શુભત્વ વાળી વસ્તુઓ ને જોતા થાય, હકારાત્મકતાને જોતા થાય. માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત, કોઈને પણ દુઃખ ના પડે, કોઈના પણ ભાગમાં દુઃખ ના આવે. તો આજે એવી જ એક પ્રાર્થના ગુજરાતીમાં તમે નિંદરની ગોદમાં સમાઈ જાઓ તે પહેલા મારી સાથે કરવાની વિનંતી છે. પ્રાર્થનાના શબ્દો કંઈક આ પ્રમાણે છે. તેરા મંગલ, તેરા મંગલ, તેરા મંગલ હોએ રે
मंगल तेरा मंगल, तेरा मंगल होए रे। सबका मंगल, सबका मंगल, सबका मंगल होए रे। सबका मंगल, सबका मंगल, सबका मंगल होए रे। जिस गुरुदेव ने धर्म दिया है उसका मंगल होए रे। जिस गुरुदेव ने धर्म दिया है उसका मंगल होए रे। जिस जननी ने जन्म दिया है उसका मंगल होए रे। तेरा मंगल, तेरा मंगल, तेरा मंगल होए रे। पाला पोसा और बढ़ाया उस पिता का मंगल होए रे। पाला पोसा और बढ़ाया उस पिता का मंगल होए रे। इस जगत के सब दुखियारे प्राणी का मंगल होए रे। इस जगत के सब दुखियारे प्राणी का मंगल होए रे। तेरा मंगल, तेरा मंगल, तेरा मंगल होए रे। जल में थल में और गगन में सच का मंगल होए रे। जल में थल में और गगन में सच सबका मंगल होए रे। अंतर मन की गांठें टूटे अंतर निर्मल होए रे। सबका मंगल, सबका मंगल, सबका मंगल होए रे। सबका मंगल, सबका मंगल, सबका मंगल होए रे। राग द्वेष और मोह मिट जाए, राग द्वेष और मोह मिट जाए, शील समाधि होए रे। शुद्ध धर्म धरती पर जागे पाप पराजित होए रे। शुद्ध धर्म धरती पर जागे पाप पराजित होए रे। सबका मंगल, सबका मंगल, सबका मंगल होए रे। इस धरती के तरतिन में कण कण में धर्म समोए रे। इस धरती के तरतिन में कण कण में धर्म समोए रे। शुद्ध धर्म जन जन में जागे घर घर शांति समोए रे। तेरा मंगल मेरा मंगल, सबका मंगल होए रे। सबका मंगल, सबका मंगल, सबका मंगल होए રે. સૌનું મંગળ થાય, સૌ સુખી થાય. આપણા ધર્મની કોઈ પણ ધર્મ હોય એની પ્રાર્થના જ આ છે, સર્વત્ર સુખીર સંતો સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતો માં કશ્ચિત દુઃખ વાગ ભવેત. તો આપ જ્યારે આખા દિવસનું કામ પરવારી થાક્યા પાક્યા હવે નિંદ્રાદેવીનું શરણું લઈ રહ્યા છો, ત્યારે આપને સરસ મજાની ગાઢ નિંદર આવે, સુંદર મજાના સપનામાં આપ ખોવાઈ જાઓ. સવારે ઉઠો ત્યારે ક્યાંય થાક ના વર્તાતો હોય, તરોતાજા થઈને ઉઠો. સૌનું કલ્યાણ થાય, આપનું પણ કલ્યાણ થાય, આ જગતનું કલ્યાણ થાય, એ ભાવના સાથે આજની આ રાત્રિએ શુભરાત્રિ, ગુડ નાઇટ.
આવજો.